नमस्कार मित्रों, वेलकम टू गुज्जू नॉलेज। આજના આપણા આ વિડિયોની અંદર આવનારી પરીક્ષાઓની અંદર પૂછાવા યોગ્ય કેટલાક મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારનો ઇજારો ભારતમાંથી નાબૂદ કર્યો? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ રેગ્યુલેટરી એક્ટ 1773, ઓપ્શન બી જોઈએ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ઓપ્શન સી જોઈએ તો ચાર્ટર એક્ટ 1813, ઓપ્શન ડી જોઈએ તો ચાર્ટર એક્ટ 1853। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1853। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા ફારસીને સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ તુષાપા, ઓપ્શન બી જસ્ટિન, ઓપ્શન સી પ્લુટાર્ક, ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ તુષાપા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા તુર્કીના ઇજનેરે બહાદુર શાહ જફરને ચિત્તોડનો ગઢ જીતવામાં મદદ કરી હતી? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ હિન્દાલ, ઓપ્શન બી ખુશરો ખાન, ઓપ્શન સી રૂમી ખાન, ઓપ્શન ડી આમિર ખાન। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રૂમી ખાન। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મોહેંજો-દડો બાબતમાં કયા કથનો સાચા છે? જેના કથનો ચકાસીએ તો પહેલું કથન છે કે હડપ્પીય સંસ્કૃતિમાં આનું નગર શ્રેષ્ઠ હતું। કથન 2 જોઈએ તો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર ઘર બાંધવામાં આવ્યા હતા। કથન 3 જોઈએ તો રસ્તાઓ નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા। કથન 4 જોઈએ તો વિશ્વની આદર્શ ગટર યોજના કાર્યરત હતી। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 1, 2, 3 અને 4 બધા જ કથનો સાચા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઝાકળ જેવા અનદીઠ કૃતિના સર્જકનું નામ જણાવો। જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ સ્વામી આનંદ, ઓપ્શન બી અમૃતલાલ વેગડ, ઓપ્શન સી નારાયણ દેસાઈ, ઓપ્શન ડી યશવંત શુક્લ। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્વામી આનંદ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ મોહનલાલ ધામી, ઓપ્શન બી ઈશ્વર પેટલીકર, ઓપ્શન સી કમા મુનશી, ઓપ્શન ડી ચંદ્રકાંત મહેતા। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કમા મુનશી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં 15મી સદીમાં કયા પરદેશી લોકો આવેલા ન હતા? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ પોર્ટુગીઝ લોકો, ઓપ્શન બી ડચ લોકો, ઓપ્શન સી અંગ્રેજ લોકો, ઓપ્શન ડી જર્મન લોકો। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જર્મન લોકો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયા સ્થળો ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સભ્યતાના ભાગરૂપના સ્થળો છે? જેના ઓપ્શનો ચકાસીએ તો ઓપ્શન એ સુરકોટડા, લોથલ અને ધોળાવીરા, ઓપ્શન બી જોઈએ તો લોથલ, ધોળાવીરા અને રોપડ, ઓપ્શન સી જોઈએ તો ધોળાવીરા, રોપડ અને હડપ્પા, ઓપ્શન ડી જોઈએ તો રોપડ, મોહેંજો-દડો અને હડપ્પા। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સુરકોટડા, લોથલ અને ધોળાવીરા, જે ગુજરાતની અંદર આવેલા સિંધુ ખીણની સભ્યતાના ભાગરૂપી સ્થળો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા વિધાનો લોથલથી સંબંધિત છે? જેમાં વિધાનો જોઈએ તો પહેલું વિધાન છે કે અહીંના લોકો પોતાના બાળકો માટે રમકડા બનાવતા હતા। વિધાન 2 જોઈએ તો અહીંયા વિશાળ સ્નાનાગાર આવેલું છે। વિધાન 3 જોઈએ તો આ સ્થળેથી તોલ માપના સાધનો મળી આવેલા છે। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી માત્ર 1 અને વિધાન 3 બંને વિધાનો સાચા છે, જ્યારે બીજા નંબરનું વિધાન ખોટું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ઇંગ્લેન્ડમાં કયો પક્ષ સત્તામાં હતો? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ રૂઢિચુસ્ત પક્ષ, ઓપ્શન બી લેબર પાર્ટી મજૂર પક્ષ, ઓપ્શન સી લિબરલ પાર્ટી ઉદાર પક્ષ, ઓપ્શન ડી ઉપરયુક્ત પૈકી એકય નહીં। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી લેબર પાર્ટી મજૂર પક્ષ। ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી એટલે કે મજૂર પક્ષ સત્તામાં હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના વાક્યો તપાસો। એમાં પહેલું વાક્ય છે કે સન 1781માં વોરંગ હેસ્ટિંગે કોલકાતામાં મદ્રેસાની રચના કરી, જેથી મુસ્લિમ લો, પાર્શિયલ અને અરેબિક ભાષાનો અભ્યાસ થઈ શકે। વિધાન 2 જોઈએ તો સન 1800માં અંગ્રેજ અધિકારીઓને ભારતીય ભાષાઓ રિવાજો શીખવાડવા માટે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરેલી હતી। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પ્રથમ અને બીજું બંને વિધાનો સાચા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું। એના નીચેના પૈકી કયા સ્થળેથી પુરાવા મળી આવેલા છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ સુરકોટડા, ઓપ્શન બી જોઈએ તો લોથલ, ઓપ્શન સી જોઈએ તો કાલીબંગાલ, ઓપ્શન ડી જોઈએ તો ઉપરયુક્તમાંથી કોઈ નહીં। તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી લોથલ। સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ભરતીથી વાકેફ હતા તેવા પુરાવા લોથલ ખાતેથી મળી આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો
સિંધુ ખીણની સંસ્કૃતિના કયા બે સ્થળો ઘગ્ગર નદીના કિનારે સ્થિત છે? જેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ હડપ્પા અને રોજડી, ઓપ્શન બી જોઈએ તો હડપ્પા અને મોહેંજો-દડો, ઓપ્શન સી જોઈએ તો કાલીબંગાન અને બનવાલી, ઓપ્શન ડી જોઈએ તો બનવાલી અને સુરકોટડા. તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કાલીબંગાન અને બનવાલી, જે ઘગ્ગર નદીના કિનારે સ્થિત સ્થળો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કોને શહેનશાહ અકબર પાસે વેપારનું ફરમાન મેળવ્યું હતું? જેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ જ્હોન મિડન હોલ, ઓપ્શન બી પીટર જેકોબ, ઓપ્શન સી નિકોલસ ડી જેમ્સ, ઓપ્શન ડી ઉપરયુક્તમાંથી કોઈ નહીં. તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ જ્હોન મિડલ હોલે શહેનશાહ અકબર પાસે વેપારનું ફરમાન મેળવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયા મરાઠા રાજ્યએ અંગ્રેજ પેટા કંપનીનું જોડાણ સૌથી છેલ્લે સ્વીકાર્યું હતું? જેનો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ સિંધિયા, ઓપ્શન બી ભોસલે, ઓપ્શન સી હોલકર, ઓપ્શન ડી ગ્વાલિયર. તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સિંધિયા. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી નવા આવનારા અમારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલા મળતા રહે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.